નમસ્કાર ખેડૂત મિત્રો, આવો મળીએ હિતેશભાઈને શા માટે તો કે દેશી શાકભાજીના બિયારણ માટે. આપ બધા જાણો છો કે સરસ મજાના વરસાદના મંડાણ થઈ ચૂક્યા છે. આવનારો ચોમાસી સિઝન જે છે ખાસ કરીને આપ લેવા જઈ રહ્યા છો. જીનેટિકલ મોડિફાઈડ નામનો મહાન ભયંકર રાક્ષસ રાક્ષસ જ્યારે જે છે એ આ શાકભાજીના બિયારણની અંદર પ્રવેશ કરી ચૂક્યો છે, ત્યારે આપણી ધરોહર, આપણી સંસ્કૃતિ, આવા દેશી બીજને અપનાવવાનો સમય આવી ગયો છે. આની પહેલાંના વિડીયોમાં પણ આપણે જાણી ચૂક્યા છે કે દેશી શા માટે, તો એની માટે થઈને આપણે જયંતિભાઈને વિનંતી કરીએ કે દેશી શા માટે. મિત્રો, દેશી શબ્દ કહીએ ને તો આપણો ડીએનએ, આપણું શરીર અને પ્રકૃતિ અને જે પ્રાકૃતિક રીતે જે શરીર ઈશ્વરે જે આપ્યું છે પંચમહાભૂતથી, એવું જ ઈશ્વરે આપણા માટેના ઋતુવાઇઝ ખોરાકો, શાકભાજી, અનાજ, આ મિલેટ્સ, પછી ઔષધિ, આવું ઘણું બધું આપ્યું છે. પણ ત્યાંથી વિમુખ કરવા માટે કાંઈક તો જવાબદાર છે વિદેશી પશ્ચિમી આક્રમણ, કે એને એવા ખોરાક આપણા રસોડા સુધી પહોંચાડી